નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો હંમેશા દુઃખી રહે છે એ લોકોએ દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ ફરક તો એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે। નંબર 2, વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માંગે છે, કારણ કે જે તમારાથી વાત નથી કરવા માંગતા એમની પાછળ પડીને ક્યારેય તમારી કિંમત ઓછી ના કરવી જોઈએ। જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે। અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો। એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું। આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું। કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે, બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી। હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે। આ સંસારમાં સૌથી વધુ સુખી છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે। બીજો માણસ આપણા પર વિશ્વાસ મૂકી શકે ને, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના દ્વારા કોઈના દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈના દિલથી નીકળી પણ જવાય છે। માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે। અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે। કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા। જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં દોસ્તો, પરંતુ એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તેનો રસ્તો શોધવાની કલા શીખો। તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા। ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે લોકો તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। પોતાને એટલા કમજોર ના થવા દો
કે તમારે કોઈના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જીવનનું સૌથી વધારે એ કામ કરવામાં મજા આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધોને તોડી નાખે છે. કેટલાક સંબંધ ભાડાના મકાનની જેમ હોય છે. તમે ગમે તેટલું સારું કરી લો, તેમ છતાં એ ક્યારેય તમારા નથી થતા. જે સંબંધ ભાવનાઓથી બને છે તે સંબંધ ક્યારેય નથી તૂટતા, અને જે સંબંધ સ્વાર્થથી બને છે ને તે સંબંધ ક્યારેય ટકતા પણ નથી. ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં. સંબંધ થોડા હશે તો ચાલશે, પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ. બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી, પરંતુ જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ, જેથી એ તમને દોષ આપી શકે. દુઃખમાં પોતાના લોકો સાથ આપે કે એ ખબર હતી, પરંતુ પોતાના જ લોકો દુઃખ આપે ને એ ક્યાં ખબર હતી. જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે. આ મારું કહેવું નથી, કર્મનું કહેવું છે. આજકાલ લોકો હક તો બતાવવા માંગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા. સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો. પોતાને દુઃખી બતાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો, લોકો ઉપર ક્યારેય નહીં. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ, કારણ કે સમય એ કોઈની પણ રાહ જોતો નથી. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ નથી કોશિશ કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ પણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, પરંતુ સાચું સુખ
એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું ને એ વધારે જરૂરી છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે. જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી શીખવાડે, પુસ્તકોથી જ શીખવા મળે. કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.